આપણું શરીર છે ને એ આપણું ઘર છે. આપણું રહેવાનું ઘર કયું? આ શરીર. શરીર છે એ જ આપણું ઘર છે. કારણ કે જ્યાં સુધી શરીર છે ને આમાં રહેવી છે ત્યાં સુધી આ બધું છે. બાકી જેથી આ ઘર જુ તેથી આ જુ માની લે તો શરીર એ ઘર છે. અને અંદર જે જીભ છે ને એ આ ઘરનો ઉમરો છે. શરીરની અંદર જે જીભ છે એ ઉમરો છે. એવું નથી લાગતું તમને? તે અંદર પણ નથી અને બહાર પણ નથી. એટલા માટે એને ઉમરો બોલવામાં આવ્યો છે. એટલે કહેવાય છે કે આપણા અભિમાનને મારવું હોય તો સૌથી પહેલા આપણા જીભની ઉપર હરિનામ હરિ કીર્તન હશે ને તો જ અભિમાન મરશે, નહીતર અભિમાન નહીં મરે. આ ઘરનો ઉમરો છે. એટલે તો કહે છે ને ભજનમાં, હિજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. કયું આંગણ? આ બે હોઠની વચ્ચે જીભ રહે ને એ આપણો ઉમરો છે. આ જીભે કોક દી ખારું બોલે તો તમારા ઘરે કોક આવે ને, પણ કોઈ દી હારું બોલાણું નથી કોઈ આવે. એટલે તો કીધું હતું પાછું, કેમ તમે આયા છો એ એવું નવ પૂછતા રે એ જે એને ધીરે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે. આવું કે છે મહાપુરુષ. એટલે આપણા જીભ આ ઘરનો ઉમરો છે. અને સુખ અને દુઃખ આપણી જીભ જ આપશે. વાણી વાણી હારી હશે તો સુખ નકર દુઃખ. વૈશાખ સુદ 14 ના દિવસે ભગવાન નરસિંહ રૂપ લઈ અને પ્રગટ થયેલા હતા. વૈશાખ સુદ 14 ના દિવસે ભગવાન નરસિંહ રૂપ લઈ અને સ્તંભમાંથી પ્રગટ થયા. કઈ જગ્યાએ થયા? પંજાબની અંદર મુલતાન શહેરમાં. એટલે હજુ પંજાબના લોકોને નામની પાછળ સિંહ લગાડે છે. અને એની દીક્ષામાં છે ને, દીક્ષા જે પેલી પાઘડી પહેરે ને એમાં એની દીક્ષા હોય. એટલે લોકો પાઘડી ન છોડે. એકવાર પાઘડી બાંધે કોઈ પંજાબી, પછી છોડે નહીં, કારણ કે એની ગુરુ દીક્ષા એમાં હોય છે. એ કોઈને બતાવે પણ નહીં. એમ આપણને ગુરુએ કઈ મંત્ર આપ્યો હોય તો કોઈને કહેવાનો ન હોય, કોઈને દેખાડવાનો નહીં. એ તો આપણે ભાવથી એનું ભજન કરવાનું છે. આવી રીતે ભગવાન નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું. અને પછી ભગવાન પોતાના નખથી હરણાકંચુકને મારતા અને પછી ભગવાન પાછા વળે એમને. બ્રહ્માજી ગયા, ઘણા ભગવાનો ગયા, પણ પોતાના ભક્તને એટલું દુઃખ આપ્યું છે તો ભગવાન પાછા નથી વળતા. ત્યારે અંતે પ્રહલાદને મોકલે છે. પ્રહલાદ ગયા છે, ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન નરસિંહને પ્રશ્ન કરે છે, પ્રભુ. અને ભગવાન નરસિંહ આંખ ખોલીને જોવે છે તો કોણ છે? પ્રહલાદ છે. જો કોઈ બીજો હોત તો બાળીને ભસ્મ થઈ જતો. પ્રહલાદ છે. અને પ્રહલાદને ભગવાન નરસિંહ એવો પ્રેમ કર્યો સાહેબ. પ્રભુ મારા પિતાજીને છોડી આપ્યા. ભગવાન પ્રસન્ન થયા. પ્રહલાદને કહે છે, માંગ બેટા, શું આપો? તમે જોવો પ્રહલાદ શું માંગે છે. પ્રહલાદને કહે છે કે બેટા માંગ, તું જે માંગી આપું. પ્રહલાદ કહે છે, પ્રભુ મારે બીજું કાંઈ નથી જોતું, મારા પિતાજીને મોક્ષ આપો, મોક્ષ. આપણને ભગવાન પ્રસન્ન થયા શું માંગ્યો જોજો.
આટલું દુઃખ આપનાર વ્યક્તિનો આજે ભક્ત પહેલા મોક્ષ માંગે છે. એ પહેલા આજે પોતાના પિતાજીનો મોક્ષની ઈચ્છા લઈને બેઠો છે. હરણકંચુકને ભગવાને મોક્ષ આપ્યો છે. આ એક વચ્ચે ભક્તિ આવી પહેલા ભક્તિના અનેક પ્રકારો દેખાડવામાં આવ્યા છે. પણ આખીરમાં આપણે તો 4 વાગી ગયા છે અને કૃષ્ણ કથા કરવી છે. સંક્ષિપ્તમાં કરી લો. કઈ હોતું નથી. શું ત્યાર પછી ઘણી કથાઓ આવે છે. પ્રિયવ્રતની પણ કથા છે. પણ એ કથાની વાત કરતા કરતા ભગવાન રામનો જન્મ ઉત્સવ થયા પછી હવે 10મા સ્કંધની કથા આપણે લઈએ. 56માં 10મા સ્કંધની કથા છે. એમાં સૌથી પહેલા સુખદેવજી મહારાજ જે કથા કરે છે એ કથામાં પરીક્ષિત રાજા એટલા બધા મગ્ન થઈ ગયા છે કારણ કે ભગવાને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને એવી કથા સંભળાવી છે. સૌથી પહેલા 3 પ્રકારના દુઃખની કથા, 3 પ્રકારના ભગવાનની કથા, 3 પ્રકારના મંદિરના દર્શન, 3 પ્રકારના સુખ દુઃખ અલગ અલગ દ્રષ્ટાંતો આપતા ભગવાન કથા સંભળાવે છે. હવે પરીક્ષિત રાજાની મનોવૃત્તિ ત્યાં પહોંચી છે અને પરીક્ષિત રાજા કહે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, અત્યાર સુધી તમે જે મને કથા સંભળાવી એ તો બરાબર છે, પણ હવે મને જે કથા સાંભળવાની તરસ અને ભૂખ છે એવી એક કથા મને સંભળાવો. કથા સાંભળવાની તરસ અને ભૂખ હોવી જોઈએ. આવું પરીક્ષિત રાજા કહે છે. તરસ અને ભૂખ એટલે શું? કે કથા સાંભળતા હોય ત્યારે આપણને પાણી પીવાની પણ ઈચ્છા ન થાય, ભૂખ પણ ના લાગે. એટલે વચ્ચે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને, બેટા તારે જો જમવું હોય તો થોડું જમી લે, પાણી પીવું હોય તો પાણી પી લે. નહીં ગુરુદેવ, આપ કથા સંભળાવો, મને નથી તો ભૂખ કે નથી તરસ, કારણ કે હમણાં મારા 7 દિવસ પૂરા થઈ જશે, મને મારા મોક્ષની નહીં પણ હવે ભગવાનની લીલાની કથા સંભળાવો. પ્રભુ, મને હવે કથામાં રસ છે, મને હવે સંસારમાં રસ નથી, મને સંસારના કોઈ વિષયમાં પણ રસ નથી. હે ગુરુદેવ, મને કથા સંભળાવો. કેટલી પ્રકારની કથા પૂછે છે હવે પરીક્ષિત રાજા. હે ગુરુદેવ, હે સુખદેવજી મહારાજ, પહેલા મને કૃષ્ણની કથા સંભળાવો. કૃષ્ણ, ભગવાન કૃષ્ણના કેવા ચરિત્રો છે એની કથા સંભળાવો. પછી બીજી કથા, બલરામ દેવકીના પુત્ર નથી તો એક કોના પુત્ર છે એની કથા સંભળાવો. ત્રીજી કથા, હે પ્રભુ, વ્રજમાં એટલે કે ગોકુળમાં ભગવાન શા માટે ગયા 11 વર્ષ ને 52 દિવસ. ચોથી કથા, હે પ્રભુ, પોતાના હગા મામાને ભગવાન કૃષ્ણએ શા માટે માર્યા એની કથા સંભળાવો. પ્રભુ, પોતાના મામાને મારી અને મથુરાનું રાજ શા માટે એમને સ્વીકાર ન કર્યું એની કથા સંભળાવો. પ્રભુ, ત્યાર પછી ભગવાન દ્વારકા શા માટે વહી ગયા એની કથા સંભળાવો. પ્રભુ, ભગવાનની કેટલી પત્નીઓ હતી એની પણ મને કથા સંભળાવો. આવી એક તરસ અને ભૂખ લાગી છે પરીક્ષિત રાજાને હવે ભગવાનની કથા સાંભળવા માટે. હવે જ્યારે વસુદેવ મહારાજની કથાનો પ્રસંગ છે
હે ગુરુદેવ એવી કથા સંભળાવો કે હવે સાંભળનાર અને બોલનાર ચેતન અને જળનું કલ્યાણ થાય. અને સુખદેવજી મહારાજ કહે છે તો હે રાજન સાંભળ, આજથી આશરે 5000 વર્ષ પહેલા, આજથી આશરે 5000 વર્ષ પહેલા પૃથ્વીની માથે અધર્મ વધ્યો, પાપાચાર વધ્યો, સત્ય ન રહ્યું, તપ ન રહ્યું, ધર્મ ન રહ્યો, દયા ન રહી, દાન ન રહ્યું, કળી વાપી ગયો. એ વખતે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજી પાછળ જાય છે. પૃથ્વી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે, હે પ્રભુ, હે નોધારાના આધાર, હવે આ અધર્મ અને આ પાપ મારાથી સહન નથી થતું. બ્રહ્માજી કહે છે, માં આપ તો સમસ્ત જગતના માં છો, અને જ્યારે માં હિંમત હારી જાય તો પછી પૃથ્વીની માથે કાંઈ ના વચે. એટલે માં ધીરજ રાખો. બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરે છે. વસુદેવ ગુરુ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ જનેન્દ્રિય પ્રત્યાત સંભવતુ વસુદેવ ગુરુ ભગવાન પુરુષો. અહીંયા હવે પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, ગાની પીડા અને બ્રહ્માજીની સ્તુતિ બંને જ્યારે એક બની છે એ સમયે આકાશવાણી થાય છે. અને એ આકાશવાણી બ્રહ્માજીને સંભળાણી છે. અને આકાશવાણી કહે છે કે હે પૃથ્વી, હે બ્રહ્મા, તમે કોઈ ફિકર ન કરો, કોઈ ચિંતા ન કરો. કારણ આમ તો બોલવામાં આવ્યું છે, યદા યદા હિ ધર્મસ્ ગ્લાનિ ભવતુ ભારત. યદા યદા હિ ધર્મસ્ ભવતિ ભારતમ. જ્યારે જ્યારે આ પૃથ્વીની ઉપર દુઃખ પડ્યું છે, એમાં તમે જોજો, ગમે કથા તમે લઈ લો, રામાયણ હોય, શિવ પુરાણ હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, કોઈ પણ કથા લઈ લો, જ્યારે જ્યારે આ પૃથ્વીને દુઃખ પડ્યું છે ને, ત્યારે પૃથ્વીએ ગાયનું જ રૂપ લીધું છે. શેનું રૂપ લીધું છે? ગાયનું રૂપ લીધું છે. અને ભગવાન આકાશવાણી દ્વારા કહી રહ્યા છે કે તમે ચિંતા ન કરો, તમારો સંશય દૂર થશે. યદા યદા હિ ધર્મસ્ ગ્લાનિ ભવતુ ભારત અપ્યોદાનમ અધર્મસ્ય તદાત્મં સુજાન્યહં
પરિદ્રાણાય સાધોના વિનાશતે દુષ્કૃતોતમ ધર્મ સ્થાપનાર્થા સંભવામિ યુગે યુગે. હવે ભગવાન આકાશવાણીથી કહી રહ્યા છે કે હે બ્રહ્મદેવ, પૃથ્વીમાં જ્યારે જ્યારે આ પૃથ્વી માથે અધર્મ વધ્યો છે, પાપાચાર વધ્યો છે, સત્ય તપ દયા કઈ જ્યારે નથી બચતું, ત્યારે ભગવાન માત્ર ને માત્ર એમના ભક્તોની માટે આ પૃથ્વીમાં આવે છે. યાદ રાખજો, ભગવાન જ્યારે જ્યારે આવ્યો છે ત્યારે ભક્તોની માટે આવ્યો છે. અને આકાશવાણી એમ કહે છે કે હે દેવો, હવે વસુદેવ અને દેવકીના લગ્ન થશે અને એના ઘરે ભગવાન સાક્ષાત ત્યાં પ્રગટ થશે. અને ભગવાનનું જ્યારે પારગટ્ય થશે ત્યારે સાથે સાથે માયાનું પણ પારગટ્ય થશે. માયાનું પારગટ્ય ગોકુળમાં થશે અને ભગવાનનું પારગટ્ય મથુરામાં થશે. આ બાજુ યદુવંશ અને યદુવંશીઓમાં રાજા ઉગ્રસેન મહારાજ અને એમના પુત્ર કંસ અને એમની દીકરી દેવકી, એનું લગ્ન વસુદેવ મહારાજ હારે નક્કી થયું છે.